ભાઈ હા, એટલે જ તો હું તને સપોર્ટ કરી રહ્યો છું. તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણે મળીને છે ને બધું જ કરી લઈશું. એક મિનિટ હા, હું ફોન કરું. હા, શું થયું? શું થયું? અરે કોણ છો તમે અને આવી રીતે ચક્કર? ઊભા થાવ. આવો ને, શાંતિથી બેસો. ચક્કર આવતા લાગે તમને? હમણાં પડી ગયા તો લાગ્યું તો નથી ને? ના ના, પાણી પીવું છે? પાણી લઈ આવી આપ. ના હવે મને સારું છે. આમ જો, એક કામ કરો, તમારા ઘરેથી છે ને ગમે એનો નંબર આપો, એટલે ફોન કરી દઉં ને તો તમને અહીંયાથી લઈ જશો. ખોટા પાછા તમે રસ્તામાં જશો અને ચક્કર બક્કર આવી જશે તો પડી જશો. નહીંતર એડ્રેસ આપો તો હું તમને ડ્રોપ કરી દઉં. નંબર તો નથી. કોનો નંબર આપું? તે કઈ વાંધો નહીં. નંબર તમને યાદ ના હોય ને તો મને એડ્રેસ કહો તમ તારે, હું તમને છે ને મારી ગાડીમાં તમારા ઘર સુધી મૂકી જઈશ. બસ. ના ના, મારું ઘર પણ નથી. ક્યાં જવું? ઘર પણ નથી, નંબર પણ નથી. જુઓ, તમે આ શું વાતો કરી રહ્યા છો? કોઈ તકલીફમાં છો તમે? મેં લવ મેરેજ કર્યા હતા. હવે મારા પતિ ગુજરી ગયા. અત્યારે ના તો મારા સાસરી વાળા કે ના તો મારા પિયર વાળા કોઈ મને અપનાવવા તૈયાર નથી. હું ક્યાં જાઉં? ખરેખર તમારી સાથે બહુ ખોટું થયું છે. માન્યું કે તમે લવ મેરેજ કર્યા, એ કદાચ તમારા પિયરમાં કે તમારા સાસરીમાં કોઈને ગમ્યું ના હોય, પણ એનો અર્થ એવો તો નથી ને કે તમારી સાથે આવી ઘટના બને અને તમને ઘરમાંથી કાઢી મૂકે. પણ જો તમે છે ને ઉપાધિ નહીં કરતા. હા, તમે ઘરે ના જઈ શકો કે તમારા સાસરીમાં નહીં જઈ શકો ને તો કઈ નહીં, એવું હોય તો મારા ઘરે ચાલો. ના ના, મારે ક્યાંય નથી આવું. મારે તો મરી જવું છે. મારા પતિ ગયા, હું પણ એની પાછળ સતી થઈ જઈશ. અરે એવા વિચારો ના કરાય. અને તમને શું લાગે છે કે મરી જવું એ તમારા પ્રશ્નનું સમાધાન છે? મારા મા બાપ પણ મને સાચવવા માંગતા નથી અને સાસુ સસરાએ તો ક્યારનાય હાથ ધોઈ નાખ્યા છે. તો શું જીવવાનો મતલબ છે? આના કરતા તો મરી જાવ એ જ સારું છે. જુઓ, મારી વાત સમજવાની કોશિશ કરો. કહેવાય છે ને કે જીવનમાં ઘણીવાર એવી મુસીબતો આવતી હોય ને કે આપણને એવું લાગે કે આ મુસીબત બહુ મોટી છે અને કદાચ ક્યારેય પણ હું આ મુસીબતમાંથી બહાર નહીં નીકળી શકું. પણ ત્યારે જ આ કુદરત છે ને આપણા માટે એક નવો રસ્તો બતાવી રહ્યા હોય છે. બસ એ રસ્તો ગોતી અને આગળ વધવાનું હોય છે. એક કામ કરો, અત્યારે છે ને તમે મારા ઘરે ચાલો. અને બીજી વાત, હું મારા ઘરમાં એકલો નથી રહેતો. મારા મમ્મી છે, મારા પપ્પા છે, મારી બેન છે. તમને ગમશે અને એકલું પણ ફીલ નહીં થાય. તમે આવો, ફ્રેશ થઈ જાઓ, થોડી વાર રહો, એવું હોય તો 1-2 દિવસ રહો. અને તમને એવું લાગે ને કે હવે હું સ્ટેબલ થઈ ગઈ છું, પછી જ્યાં જવું હોય ત્યાં જજો. પણ આ તમારા મગજમાં જે મરવાનો વિચાર છે ને એ વિચાર કાઢી નાખો. તમે સમજતા કેમ નથી? અરે હું બધું સમજુ છું, તમે ઉપાધિ ના કરો. તમે ચાલો, હું સાચું કહું છું, ચાલો મારી સાથે. બેસો, હું પાણી લેતો. બેસો. અરે તમારું જ ઘર સમજો અને શાંતિથી બેસો. હમણાં આવ્યો. હા, પાણી લઈ.
મમ્મી આવજો ને જરા બહાર. કોણ છે મહેમાન? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી આમનું નામ બાય ધ વે તમારું નામ તો મેં પૂછ્યું જ નહીં. શું છે તમારું નામ? રીના. હા રીના છે. એટલે તને એનું નામ નથી ખબર ને તું એને ઘરે લઈ આવી. અરે મમ્મી એમાં એવું છે ને કે હજુ હમણાં જ અમે મળ્યા હતા. એમાં વાત જાણે એવી છે કે એ ક્યાંકથી આવતા હતા, એમને ચક્કર આવી ગયા અને પડી ગયા. તો હું એમને જોઈ ગયો અને એમને આપણા ઘરે લેતા. પણ ત્યાં કશે દવાખાનામાં લઈ જવાય ને દવા અપાવીને મોકલી અપાય. એમનું ઘર તો હશે ને કશે, ત્યાં મૂકી આવાય. હા, આપણા ઘરે થોડી લઈ આવાય. ભાઈ વાત જ એવી છે. સાચું કહું ને તો બહુ દુખિયારી બાઈ છે બિચારી. એણે એક છોકરા સાથે લવ મેરેજ કર્યા હતા અને એ છોકરાનું દેહાંત થઈ ગયું છે. હવે એને સાસરીમાં રાખવા પણ કોઈ તૈયાર નથી અને એના પિયરમાંથી પણ ચાકારો મળ્યો છે. તો આપણા ઘરને શું કામ ગેસ્ટ હાઉસ બનાવે છે? એ એના રસ્તે, આપણે આપણા રસ્તે. એના કરમ એને ભોગવવા દે. તું શું કામ ભગવાન બનવા જાય છે? લવ મેરેજ કોણે કર્યા હતા? એણે ભાગીને એના પપ્પાના ઘરેથી જતી રહી હતી, તો ભોગવે કોણ? એ. અને આપણે શું કામ આ બધું કોકની લપ માથે લઈને બેઠા છીએ? એક મિનિટ મારી પૂરી વાત તો સમજવાની કોશિશ કરો. એની સાથે જે ઘટના બની છે ને એના કારણે એ મરવા જતી હતી, એટલા માટે મને એના પ્રત્યે સહાનુભૂતિ થઈ અને મેં વિચાર્યું કે આવી રીતે રસ્તા પર છોડી દે. એ સહાનુભૂતિ બરાબર. આ વિભૂતિ કઈક નવું કરશે ને તો આપણે પોલીસ સ્ટેશનના ધક્કા થઈ જશે. અને છે ને આવી છોકરીઓ બધું જુઠ્ઠું બોલતી હોય, આપણને શું ખબર હોય એ ક્યાંની છે, શું છે, અને સાચું બોલે છે કે નથી બોલતી? અત્યારે પૈસા પડાવવાના ધંધા કેટલા હાલે છે, અને તારી જેવા ભોળા છોકરાને ફસાવી લે. અરે એવું કાંઈ નથી. માનું છું કે આ સમયમાં આવું બહુ થઈ રહ્યું છે, પણ રહી વાત રીનાની, તો મને નથી લાગતું કે આવું કઈ કરતી હોય. લે, એક મુલાકાતમાં તને ખબર પડી ગઈ કે આ કેવી છે. જો હે, આપણે આને કાંઈ અહીંયા રાખવાની થતી નથી. આના પર મને કાંઈ ભરોસો નથી. અરે ભાઈ તમે તો શાંતિ રાખો, તમને શું ઉપાડો છે? આવી રીતે કોણ વાત કરે પોતાના ભાઈ સાથે? હા, જેવું હોય તો આ છોકરીના લીધે હવે મને એ બોલવા લાગ્યો છે. તમે લોકો અંદરો અંદર ના ઝઘડો. એવું હોય તો હું જ જતી રહું. હા, આવજે જા. અરે અને થોડા ઘણા પૈસા આપી દે એટલે એનું ખાવા પીવાનું થઈ જાય. જો રીના, તમારે ક્યાંય જવાની જરૂર નથી. અને આમ પણ માનવતાની દ્રષ્ટિએ મારા અધિકારમાં આવે છે કે મારે તમારો આધાર બનવો છે. જો પ્લીઝ, તમારે ક્યાંય નથી જવાનું, આ ઘરમાં જ રહેવાનું છે અને આજ પછી આ ઘર તમારું જ ઘર છે. લે, ગેર વાત. હું આટલા વર્ષથી આવ્યો પણ મારા ઘરવાળાએ કોઈ દી ન કીધું કે આ ઘર તારું છે એમ માની. અને આવતા વેત કઈ લેણા દેણા નહીં, કાઈ નહીં, તમારું ઘર છે એમ. જો આ બધું આપણને પોહાય એવી વાત નથી કે ભાઈ તું 10,000 રૂપિયા લઈ જા અને મહિનામાં તારું ખાવાનું રહેવાનું જે થતું એ કરજે. તું અહીંથી જાય, કામ પતાય. જો એ આંટી એક વાત સાંભળો ને, એવું હોય તો મને થોડા દિવસ અહીંયા રહેવા દો. હું તમારા ઘરના નાના મોટા કામ કરી દઈશ, બસ. તમને માથે નહીં પડવું. જો તારે મારા મમ્મી ના નહીં પાડે, હું કહું છું ને, એ તો આમ અચાનક તમને ઘરમાં લઈ આવ્યો ને એટલે બધું તે જ નક્કી કરી લીધું છે ને. એ આ ઘરમાં રહેશે, કામ કરશે, નહીં કરે, આ ઘર એનું છે, તો અમને અહીંયા શું કામ બોલાવ્યા? હા, આ તમારા લોકોનું ભાષણ સાંભળવા? તમે ચાલો મારી સાથે. મારો ગેસ્ટ રૂમ છે ને, મતલબ અમારો ગેસ્ટ રૂમ છે ને, ત્યાં તમે આરામ કરો અને પછી આપણને આગળનું વિચારીશું કે શું કરવું અને શું નહીં. ચાલો. મારી વાત તો સાંભળતો જા. ઓય, આને કઈ શરમ છે? શરમ છે કઈ? નેવે મૂકીને આવ્યા હોય એને શરમ હોય? કાંઈ વાંધો નહીં, હમણાં આવા દે સુધી. ધક્કા મારીને જો ઘરની બહાર ન કાઢું ને તો જોઈ. હા, એ તો કરવું જ પડશે ને. શું કરો છો? આ ભાઈ તો કહેતા હતા કે ઘરમાં એક નવી કામવાળી આવી છે, તો તમને શું કામ કામ કરો છો? ને પણ એટલા જોરથી ભાષણ પછાડીને. હું છું કામવાળી. તમે નામ બદલી નાખ્યું? છો મજાકના મૂડમાં નથી. તારું કામ કરતી હોય ને કર, ખોટો મગજ છટકાઈ નહીં જા. અરે પણ શું થયું છે? કેમ ગુસ્સામાં છો?
હા તારો ભાઈ દાનવીર કર્ણ બધાના દુઃખ એને આંતરિક દુઃખ દેખાઈ જાય જેને તેને પકડીને ઘરે લઈ આવવાના. હવે એક નામ કીધું રીના એને ઘરે લઈ આવી. હવે એ છોકરી જાતી હતી આત્મહત્યા કરવા કારણ કે એને કર્યા હતા પ્રેમ લગ્ન કર્યા હતા એટલે એનો ઘરવાળો કઈક મરી ગયા પછી એના હાવ હારે રાખવાની ના પાડી. એ પછી એના મા બાપે રાખવાની ના પાડી. એના તાર ભાઈ દયા આવી ગઈ. એ મરવા જાતી હતી નથી ઉપાડી ઘરે લઈ આવ્યો. મરવા ન દીધી. હવે એને આપણે આપણા ઘરમાં રાખવાની. તો એ કામ વાળી છે? હા અરે રે આ તો બહુ મોટો ઝમેલો થઈ ગયો મમ્મી. આ જમાનામાં કોઈનો ભરોસો કરે? નો આવી કેટલી ગેંગો આટા મારતી હોય તને ખબર છે? લોકોને લૂંટવા બેઠી છે, લૂંટવા. એ વાત તો સાચી. મને પણ એવું જ લાગે છે કે આવી રીતે અચાનક ભાઈને જ કેમ મળી આ છોકરી? એના મોઢા ઉપરથી નથી લાગતી એવી આમ લૂંટારી ગેંગ જેવી? જોવું પછી ખબર પડે. તે નથી જોઈ? નસીબ દેખાઈ તો જશે જે ઘરમાં જ છે કે ગઈ નથી. અરે પણ તમારે ના પાડી દેવાય ને ભાઈને. મેં તો નાના પોખડા કર્યા બંને ના આવો આવો કરીને બેસાડ્યા. મેં તો ના જ પાડી હતી પણ તારો ભાઈ મારું ક્યાં કઈ માને છે? અરે તમને બંને ભાઈ બેન ને તો લાડે કોડે મોટા કર્યા ને એ જ મોટામાં મોટો ગુનો છે. તમે ક્યાં મારું કઈ સાંભળો છો? માનું તો કોઈ દી કઈ સાંભળવાનું આવતું જ નથી. માં બોલે એટલું છે બાકી કોઈ દી. પણ મારે હું કબ તમને કઈ કેવું છે? હું ઘરમાં કઈ બોલતી જ નથી. મારે કઈ બોલવું જ નથી. તમને ખબર છે મમ્મી તમારી વાત શું કામ નથી સાંભળતા? શું કામ? કારણ કે કલાક બોલીને પછી તમે એમ કહેશો કે હું તો કઈ બોલતી જ નથી. હા હા હવે અમને તમે શીખવાડો. મમ્મી મુદ્દો તમારો ને મારો નથી. મુદ્દો અહીંયા જે છોકરી આવી છે ને એનો છે. આવી રીતે છે ને કોઈ અજાણી છોકરીને ઘરમાં ન રખાય. આપણે એને કાઢવી પડશે અને બની શકે કે એ લોકોની કોઈ મોટી ગેંગ હોય. તો હું એ જ વાત કરું છું. આ કોઈક લૂંટારી ગેંગની સભ્ય હોય ને એવી જ લાગે છે. ચોરી કરવા આવી હશે. મારો મેકઅપ લઈ જશે તો? અરે મેકઅપ ની ક્યાં કરે ગાંડુડી? આ ઘરમાં પૈસા પડ્યા દાગીના પડ્યા છે એનો વિચાર કરને. તારા મેકઅપ ને મારે હમણાં બોલા હે કે શાંતિ રાખને. મારે ને દાગીનાને શું લેવા દેવા? મારે મેકઅપ ને લેવા દેવા છે તો હું એની જ ઉપાધિ કરું ને. કઈ વાંધો નહીં, હું કઈક વિચારું છું. તમે જરાય ઉપાધિ ન કરો. તું વિચારે જ ને એની જ મને મોટામાં મોટી ઉપાધિ છે સમજી. તું વિચારવાનું બંધ કર. તું ખાલી એને જો એ શું કરવા આવી છે એના ઉપર નજર રાખ જા. હવે તમે જો કે એમને ઘરમાંથી કેમ બહાર કાઢો છો. અને જો ફૂલો બાકા થઈ ગયા તમે જો. માંડ 40 કિલો વજન છે ને બાકાજી કરે છે. 40 વધારે બોલાય કે 35 હોય તો ભલે. કોઈ દિવસ કઈ વસ્તુ ઠેકાણે હોતી જ નથી. આકાશ, હા શું વિચાર્યું તે? તું પેલીને લઈ આવ્યો છે એને પાછી ક્યારે મોકલવાની છે? જો મેં વિચારી લીધું છે કે રીના આ ઘરમાં રહેવાની છે. આ ઘર છોડીને ક્યાંય નથી જતી. કેવી વાત કરે છે? આમ રસ્તા પર કોઈ રખડતી વ્યક્તિને ઘરે લઈ આવવાનું અને કહેવાનું કે અહીંયા જ રહેશે? એ કેવી વાત કરે? ક્યાંની વાત કરે છે? આવું છે ને આપણા ઘરમાં નહીં ચાલે. સમજ પડે જ તને? જો ભાઈ હું છે ને જે કરી રહ્યો છું એ બધું સમજી વિચારીને કરી રહ્યો છું. કઈ પણ વિચાર્યા વગર નથી કરતો. અને હવેથી છે ને રીના આ ઘરમાં જ રહેશે. જો એ બિચારી દુખિયારી સ્ત્રી છે અને આપણી સાંત્વનાની જરૂર છે. જો આકાશ, આવી ઘણી બધી સ્ત્રીઓ હોય છે તો જેટલી એ મળે એ બધાને આપણે ઘરે લઈ આવશું. અને પહેલી વાત તો એ કે તારી મમ્મીને એ ગમતું નથી. એના કરતા શું કામ ને ઘરમાં ઝઘડો ઊભો કરવો? તું તારે એને મુખ્યાની જાતિ લાવ્યો છે. મારા મમ્મીને હું સમજાવી લઈશ. તારા મમ્મી કાંઈ સમજવાના નથી. શેની માથાકૂટ કરો છો? આ નીચે હું દાદર ચડતો હતો ત્યાંથી તમારા બંનેનો અવાજ આવે છે. શું વાત છે ભાઈ આકાશ? હા જુઓ ને પપ્પા ફાઈ. મારી શું વાત કરે? તારી વાત કર ને. આ ભાઈ બેન તું મારી વાત સાંભળ. હું પૂછું છું ને આકાશ શું વાત છે મને કે. જો પપ્પા વાત જાણે એવી છે કે હું રસ્તે આવતો હતો ને રસ્તામાં મને એક છોકરી મળી. એ ચક્કર ખાઈને પડી ગઈ. મેં એની મદદ કરી અને ઘરે લઈ આવ્યો. તો આ લોકો છે ને હવે એને આ ઘરમાં રાખવાની ના પાડે છે. તો હાચી તો વાત કરી. પણ મારી વાત સાંભળ. હું પૂછું છું એને પૂછી લઉં છું. પણ બેટા એ છોકરી હતી કોણ અને એને એવી તો શું તકલીફ હતી તું ઘરે લઈ આવ્યો? જો પપ્પા વાત જાણે એવી છે ને કે એ છોકરી નિરાધાર છે. એણે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા પણ જે વ્યક્તિ સાથે એને પ્રેમ લગ્ન કર્યા ને એનું અવસાન થઈ ગયું. એ પછી એને સાસરામાં પણ કોઈ રાખે એમ નથી અને ઘરેથી પણ જાકારો દઈ દીધો છે. મરવા જતી હતી
એટલા માટે મને દયા આવી અને મને થયું કે આ કદાચ ઊંધું પગલું ભરી લેશે ને તો ખોટું થશે, એટલે ઘરે લઈને આવ્યો. આમાં વાંધો શું છે? મેં શું ખોટું કર્યું? આ તો બરાબર છે. શું બરાબર છે? બધું મારી વાત સાંભળ. હવે કોઈ માણસ આવી રીતે આત્મહત્યા કરવા જતું હોય, મરવા જતું હોય, તો એ માનવતાના નાતે એને મરવા થોડો દેવાય. અને આકાશ એને 2-4 દિવસ માટે ઘરે લઈ આવ્યો છે, તમે ખોટું શું કર્યું એને? અરે ભાઈ, પણ આવી બધી છોકરીઓ બાના કરતી આવી, આ બધું ખોટું બોલતી હોય, અને આવી તો કેટલી ગેંગો ફરે છે હવે. આ તમે બધું ન્યૂઝમાં જોતા નથી? બસ બધું. મેં તારા કરતા વધારે દિવાળી જોઈ છે, તારા કરતા હું મોટો છું, મને બધી ખબર છે દુનિયાદારીને કોણ શું હોય શું નહીં. આ બધું છે ને તું પરણીને સાસરે નથી ગઈ ને એટલે તને આ વાત નહીં સમજાય કે સાસરિયામાં દુઃખ હોય, કઈ રીતની રહેતી હોય, અને ક્યારેક કોઈ પરિસ્થિતિ ક્યારેક કોઈની ઊભી થાય ને એ કોઈ કઈને નથી આવતી પરિસ્થિતિ. એટલે છે ને આપણે માનવતાના નાતે એ છોકરી દુખિયારી છે તો 2-4 દિવસ ઘરમાં રહી છે તો તમને લોકોને વાંધો શું છે? એ તો વાત છે પપ્પા. અને જ્યારથી આ રીના ઘરમાં આવી છે ને ત્યારથી ફઈએ અને મમ્મીએ આખું ઘર માથે લીધું છે. અને બીજી વાત, તમારી વાત સાચી છે ફઈ, કે આ સમયમાં ઘણી એવી છોકરીઓ છે, ઘણી એવી ગેંગો છે જે ઘરમાં ખોટી રીતે આવે છે અને લોકોને લૂંટીને જતી રહે છે. પણ રીના એમાં એવી નથી. મેં એની બધી તપાસ કરી, ગાંડો નથી. મેં તપાસ કરીને તો પપ્પા જાણવા મળ્યું કે એણે જે પણ કઈ વાત કરી છે ને બધી વાત સાચી છે, કઈ ખોટું નથી. લો, એક જ મુલાકાતમાં તપાસે થઈ ગઈ ને બધું સાચું એ છે એની વાત. ભાઈ, મને એમ હતું કે તમે મારી વાતને સમજો, પણ તમે તમારા દીકરાનો પક્ષ લો છો. પણ તું કેવી વાત કરે છે? એને કીધું કે એને તપાસ કરી છે, એ છોકરી જે કઈ વાત કરે છે બધી સાચી છે, પછી તો એનો વિશ્વાસ કરવો પડે કે નહીં? એટલે તું બધી માથાકૂટ છોડ અને તું તારું કામ કરજા. હા, એમ પણ મારી વાત તો કોણ અહીંયા સાંભળવાનું છે? પણ જોજો મારા ભાભીને તમે લોકો કેમ સમજાવો જ ને એ જોઉં છું. એવું સમજાવી દઈશ. આકાશ, તું ટેન્શન નહીં લે. તે જે પણ પગલું ભર્યું છે ને એ સમજી વિચારીને ભર્યું છે ને એવું મને લાગે છે. એટલે આ લોકોની વાત મન પર નહીં લેતો અને તારું બીજું કામકાજ હોય ને તો કરજા. આમાં નામાં છે ને મગજ ન બગાડ કર. એ તો વાત છે પપ્પા. સોરી, ભૂલથી. વાંધો નહીં. પાછળ છે કચરો. થોડું પાણી મળશે? હા, લાવી આપો. પહેલા પછી કચરો. આટલામાં કાઢી લો કચરો. પાણી પીવું છે, મરી જઈશ પછી પાછો. ના ના, લેતી આવો. હાથ ફિસલી ગયો. પોત માર દો ને. મારી દો. તને શું લાગે છે? કઈ નહીં. તને શું લાગે છે કે તું આ ઘરમાં શાંતિથી રહી શકે છે? શું કરું? મારી પાસે બીજું કામ પણ નથી ને, અને કોઈ આશરો પણ નથી અહીંયા રહેવા સિવાય. પણ આ ઘરમાં હું છું. કોણ છે? હું. આ ઘરમાં રહેવું હોય ને તો આમ જ રહેવું પડશે. હેરાન થઈ જઈશ. સીધી રીતે છે ને આ ઘરમાંથી નીકળી જાય. શું કામ આવી છે આ ઘર? શું કામ આવી છે? કોઈ નથી મારી આગળ પાછળ. ક્યાં જાઉં? અરે તો અમારી માથે પડવાનું કોઈ ના હોય તો? તમે કઈ ઠેકો લઈ રાખ્યો છે? ધર્મશાળા છે? બાર બોર્ડ વાર્યું છે? જો
આ છેલ્લી વોર્નિંગ છે તારા માટે. સીધી રીતે આ ઘરમાંથી નથી ગઈ ને તો સમજી શકે છે ને કે તારી સાથે શું થઈ શકે છે. હા, હું જતી રહીશ. ક્યારે? બસ થોડોક સમય આપો, હું થોડા સમયમાં જતી રહીશ. આ તારા જે ભોળા બનવાના નાટક છે ને એ બધા બંધ કરી દેજે. મારો ભાઈ ભોળો છે પણ હું નહીં. આ તારા જેવા લોકોને છે ને સારી રીતે ઓળખું છું. ચોરી કરવા આવી છે ને અહીંયા? ના ના, હું ચોરી કરીને ક્યાં જઈશ? અને મારે શું જોઈતું હોય તો હું અહીંયાથી ચોરી કરું? 2 ટાઈમનું ખાવાનું મળે છે એટલું બહુ છે. એટલે પછી અહીંયા ઘર કરીને રહી જવું છે તો એમ? હું મારી કંઈક વ્યવસ્થા કરું જ છું. કંઈક સગવડ થઈ જશે ને આજે જ જતી રહીશ. આજે જ આ ઘરમાંથી જતી રહેજે. નહીં તો પછી કંઈક એવું ન થાય કે કાલ સવાર જ ન થાય તારી. ના ના, હું જતી રહીશ. સાફ કર આ બધું. અરે હા ભાઈ હા, તું ચિંતા શું કામ કરે છે? આપણે મીટિંગ અટેન્ડ કરી લઈશું ને, કાલે જ નીકળીએ. હા, અત્યારે ફોન રાખ. અત્યારે શાંતિથી મને વિચારવા દે કે આપણે કાલે ત્યાં શું કરવું છે ને શું નહીં. હા, મેં પ્રેઝન્ટેશન તૈયાર કરી દીધું છે, છતાં પણ એકવાર ચેક તો કરવું પડે ને મારે કે ઓકે છે કે નહીં. હા, મૂકું. રીના, શું થયું? કેમ આવી રીતે બેઠી છો? કંઈ નહીં, ઘરમાં બધું કામ પતી ગયું હતું તો અહીંયા જ બેસી ગઈ. આપણા ઘરમાં છે ને ભગવાનની દયા છે, સોફા છે, તો અહીંયા નીચે બેસવાની શું જરૂર છે? શાંતિથી ત્યાં બેસાય ને. અને તારા મોઢાના હાવભાવ ઉપરથી મને લાગી રહ્યું છે કે કંઈક તો ટેન્શનમાં છે તું. કહીશ મને કે શું થયું? કશું નથી થયું. અને સોફા એમાં એવું છે, બરાબર કરીને રાખ્યા હતા ને તો પછી એમાં ઘડ પડી જાય એટલા માટે હું નીચે જ બેસી ગઈ. સારું, ચાલ છોડે બધું. જમ્યું તે? હા, સવારમાં ખાધું હતું ને, ચાલી ગયું. ઘડિયાળમાં જાઓ, કેટલા વાગ્યા છે? આ દુનિયાના બધા વ્યક્તિ છે ને દિવસમાં 3 વાર તો કમ્પલસરી જમે છે, અને અમુક તો 5 વાર. અને તું કહે છે કે સવારે જમી લીધી એટલે આવી ગયું. આ શું વાત થઈ? એમાં એવું છે ને કે તમારા મમ્મીએ મને એવું કહ્યું છે કે એક જ ટાઈમ જમવાનું મળશે, પછી નહીં મળે. ખરેખર મારા મમ્મીનો આવો સ્વભાવ છે? દિવસે ને દિવસે એના સ્વભાવમાં બહુ પરિવર્તન થતું જાય છે. છોડે બધી વાત. તારે શું જમવું છે? તને મંગાવી આપું બહારથી? ના ના, મારે કાંઈ નથી ખાવું. મને તો હવે આદત પડી ગઈ છે આખા દિવસમાં એકવાર જમવાની. અરે સુકાઈને કાકડી જેવી થઈ ગઈ છું. દિવસે ને દિવસે પતલી થતી જશે, અણશક્તિ આવી જાય છે. અને તું કહે છે કે મને આદત પડી ગઈ છે. બોલ ને, જો ઘરમાં કોઈને ખબર નહીં પડે, હું તને જમાડી દઈશ શાંતિથી. ના, પણ એક વાત પૂછું? શું? આ ઘરમાં તો બધા મને ત્રાસ આપે છે. તમારા મમ્મી, તમારા બેન, એક તમારા પપ્પા છે એ મારી સાથે સરખી રીતના વ્યવહાર કરે છે. તો પછી આ તમે કેમ મારું આટલું બધું ધ્યાન રાખો છો? જો સાચું કહું ને તો મને એ તો નથી ખબર કે તારા પ્રત્યે મારા મનમાં આટલી લાગણીઓ શું કામ છે. પણ એક વસ્તુ છે, હું છે ને તને નિરાધાર નથી થવા દેવા માંગતો. તારી ઢાલ બનીને તારી સાથે રહેવા માંગુ છું, જેથી કરીને જ્યાં સુધી હું મારી ફરજ નિભાવી શકું ને ત્યાં સુધી.
આટલા બધા વિચારો નહીં કરવાના. ભગવાને છે ને વિચારવા માટે જ ખાલી મગજ નથી આપ્યું, આરામ કરવા માટે પણ આપ્યું છે, જમવા માટે પણ આપ્યું છે. પણ અત્યારે તો મારે કપડાં ધોવાના છે. એમ તો બધું કામ થઈ જ ગયું હતું, પણ પેલી બેડશીટ ને બધું તમારા મમ્મીએ ધોવાનું અરે કહ્યું. ધોઈ નાખશે એ લોકો યાર. બધા કે એવું કરવાનું જરૂરી નથી હોતું. કોઈ વાર ના પાડતા શીખ ને. કઈ મગજમારી કરશે ને તો હું જોઈ લઈશ. ના ના, મેં જ કહ્યું હતું ને કે હું તમારા ઘરનું કામ કરીશ એમ. હાથવડે કઈ કામ વાળા કરતા વિશેષ કામ કરાવે એવું તો ના જ હોય ને. છોડ ચાલ, તું ચાલ મારી સાથે, આપણે બહાર જમી આવીએ. ચાલ. ના ના, તમે તમારું કામ પતાવો, હું પેલી બેડશીટ છે ને એ ધોઈ નાખું. અને હા, શું? આ તમે મારા માટે આટલું વિચારો છો ને એ જ મારા માટે બહુ છે. એટલે હવે કઈ વધારે મને મદદ કરીને તમારું એહસાન મારે વધારે માથે નથી નાખવું. ચલો, હું મારું કામ પતાવું. અરે પણ અરે પણ શું કરો છો? કોની રાહ જોવો છો? અને ઘરમાં કેમ કોઈ નથી દેખાતું? ભાઈ ક્યાં ગયા? કામવાળી એના રૂમમાં છે અને મધુફી બહાર ગયા છે. હું એની જ રાહ જોઉં છું. ભાઈ ની? હા. કેમ? LLB કરી લે તું, વકીલની જેમ સવાલ પૂછી લે મને. પણ શું કામ રાહ જોવો છો? હું તો ખાલી એમને પૂછું છું, કઈ મગાવ્યું તું તમે? ના ના, તો મોકલવાનું છે એટલે એ નક્કી કરવા ગયા છે, એટલે મેં એમની રાહ જોઉં છું. શું મોકલવાનું છે? પેલા મને જવાબ આપી દો ને પછી રાહ જોયા કરજો. આ કામવાળી છે ને એને આ ઘરની બહાર કાઢી મૂકવાની છે. ક્યાંક એવી જગ્યાએ મોકલવાની છે કે ત્યાંથી એ પાછી ન આવે. એ કોન્ટેક્ટ ખાલી મધુભાઈ પાસે છે. એવો કોન્ટેક્ટ કે જે છોકરીઓ વેચવાનું કામ કરે છે. આ અનાથને મધુભાઈ ત્યાં મૂકી આવશે, બારોબાર વેચી દેશે, એટલે આ ક્યારેય પાછી આ શહેરમાં નહીં દેખાય, ક્યાંય નહીં દેખાય. એટલે કાંટો જશે. એટલે ફઈના કહેવાથી એ જતી રહેશે, એટલે કે પણ એને કાઢશું કેવી રીતે? એ કે થોડી આપણી વાત માની લેશે? અરે એટલું બધું વધારાનું શું કામ વિચારે છે? ખોટું બોલીને લઈ જશું, પેલા લોકો કિડનેપ કરીને ગાડીમાં નાખીને લઈ જશે. થઈ ગઈ વાર્તા પૂરી. મોઢા ઉપર ડૂચો મારવાનું તો આવે કે નહીં? એટલે અવાજ જ નહીં આવે. બધું નક્કી છે. મધુફઈ આવે એટલે પ્લાન ક્લિયર. વાહ મમ્મી વાહ, આ ફઈના કોન્ટેક્ટ તો બહુ ઊંચા નહીં? હા, તારા ફઈ છે ગિલિન્ડર. ત્યારે ખબર પડી મને. સિલિન્ડર કરતાય ગિલિન્ડર છે. હું એ રાહ જોઉં. સિલિન્ડર ફાટે ને તો એક બે જણના જાય છે, બાકી આ ગિલિન્ડર ફાટે ને તો કેટલાની જિંદગી વેર વિખેર કરી નાખે. આ હારું લગ્ન કરીને કઈ ગયા નથી, નતર આ કઈક ને પાડી દે. પણ મમ્મી, હું શું કહું છું ખબર છે? કોઈને ખબર પડી તો એટલે કે આપણે એને મોકલી દઈશું, બરાબર છે, ખોટું બોલીને. પણ એને કોઈને કહી દીધું કે કોઈને જાણ થઈ ગઈ, પોલીસ કેસ થયો તો? એ કાળી જુબાન, શાંતિ રાખ. હે બધું મધુભાઈ ફોડી લેશે, બધું પૈસાથી થઈ જાય. મમ્મી, હું શું કહું છું ખબર છે? તમે આમાં ક્યાંય છે ને વચ્ચે નહીં આવતા. કદાચ પોલીસ કેસ થાય ને એ ફાટણ તારા પપ્પા જેવી. મારે છે ને તારી કોઈ વાત નથી સાંભળવી. તો હું મારા હિસાબે બધું કરી લઈશ. તારી લલુડી મોઢામાં રાખ. મધુફઈની રાહ જો, આવે ને એટલે અંદર મોકલજે. તો પોલીસ ફઈને લઈ જાય એમ તમને નો લઈ જાય. જાઓ તમે. હવે એકબીજાના મોઢા જોઈને બેઠા છો. બોલીને બોલાવો અને ઘરની બહાર કાઢો એટલે વાર્તા થઈ પૂરી. નહીંતર હમણાં આવશે ને એના વકીલો એટલે પૂરું થઈ જશે. તમે લોકો વડીલ છો ને. રીના, એ રીના, હું કરતી હોય ખબર નહીં. રીના, મહેંદી મૂકીશ પગમાં. બોલો ને, શું કામ? સામાન પેક થઈ ગયું? કેમ કે બહાર જવાનું છે? હા, તારી માટે સ્પેશિયલ સ્કીમ લઈને આવ્યા છે મધુભાઈ. હા, તારા માટે વ્યવસ્થા થઈ ગઈ છે. બાર તારે રહેવાની, તારે તકલીફ હતી ને રહેવાની ને બધી, અમે સગવડ કરી નાખી છે. એટલે તું તારો સામાન પેક કરી દે. મોટો આશ્રમ છે નહીં? હા, બહુ સારી વાત છે. મધુ, તે શું કીધું કે આ છોકરીને રહેવા માટે તે કોઈ આશ્રમમાં સગવડ કરી આપી છે? હા, બહુ સારો આશ્રમ છે અને ત્યાં એ
ખુશ રહેશે. સરસ બેન, તે આ છોકરીનું બહુ ધ્યાન રાખ. એના માટે તે રહેવાની સગવડ કરી આપી, કોઈ સારો આશ્રમ નું તું એરેન્જ કરી આવી છે, તો મને કહીશ કયો આશ્રમ છે? આશ્રમ પેલો સારો જ છે, એનું પેલો. નામ ભૂલાઈ ગયું, પણ સારો આશ્રમ છે. હું જઈને જોઈ આવી હતી. હા, સારો છે આશ્રમ. કઈ વાંધો નહીં. આશ્રમ નું નામ ભૂલાઈ ગયું ને તો આપણે નામ સાથે કોઈ નિસ્બત નથી, પણ એ ક્યાં આવ્યો છે, કયો એરિયો છે, કયા રોડ પર છે? અરે ભાઈ, એ બધું મૂકો ને. એ આશ્રમ સારો જ છે ને સારી હા. જગ્યા પર જ છે. બધું તપાસ કરી લીધી છે. કાંઈ વાંધો નહીં ફાઈ. એમાં એવું છે ને કે તમે ઘરની બહાર ઓછા નીકળો છો એટલે કદાચ તમને એરિયો નહીં ખબર હોય કે કઈ જગ્યાએ આશ્રમ છે, પણ તમે ત્યાં ગયા છો, આ રીનાની વાત કરી હશે એટલે ને એના જે ટ્રસ્ટી હશે એની સાથે તો વાત થઈ હશે ને. શું નામ છે એમનું? હા, કયો મમ્મી? હા, એ તો ખાઈને ખબર બધું એ જ નક્કી કરીએ. હા, હા. અને મહિલા આશ્રમ છે, વૃદ્ધાશ્રમ છે. ના મહિલા આશ્રમ છે એવું મહિલા કહેતા આશ્રમ હતા. છે, મહિલા આશ્રમ છે ને પેલા ટ્રસ્ટી નું નામ પ્રવીણભાઈ છે. પ્રવીણભાઈ. અચ્છા, પ્રવીણભાઈ નામ છે ટ્રસ્ટી નું. પેલા મારા મિત્ર હતા ને, એ ઓકે. પ્રવીણભાઈ જ છે ને? એ તમારા મિત્ર ક્યાંથી હોય? કે આ પ્રવીણભાઈ તો તું ગઈ આંધ્રપ્રદેશ. હતી? કોણ ગયો તું? મને તો બેને વાત કરી હતી. મને ચોખ્ખા શબ્દમાં કે એ આશ્રમનું નામ શું છે? અરે આશ્રમ નું નામ ભૂલાઈ ગયું છે મારાથી. ભૂલાઈ ગયું? હા. એ શરમ વગર નહીં? તને જરાય શરમ ન આવી? તું એક સ્ત્રી છે અને એક નિરાધાર, અને આ છોકરીને તને જરાય દયા નથી આવતી, અને તું શું કહે છે તું આશ્રમમાં મૂકવા જવાની નથી? તદ્દન ખોટી વાત છે. તું કોઈ આશ્રમમાં એને મૂકવા નથી જવાની. અને સલ્લા, તને શરમ ન આવી? મેં શું કર્યું? બસ કરી જા હવે. તું એક માં છે, આ તારે જવાન દીકરી છે, અને જવાન દીકરી તું માં છે, અને આ પણ કોઈની દીકરી હશે. હે? તમે લોકોએ આવા પ્લાન કર્યા, તમને શરમ ન આવી? અને છોકરી, તું હે તું પણ આ લોકો સાથે સામેલ છે? પપ્પા, હું તો દૂધ પાઉં. બસ. તે શું કારસ્તાન કરે ને બધી મને ખબર છે. આ છોકરીને તે બહુ હેરાન કરી છે, અને આ વાતની અમને કેમ ખબર પડી એવું થતું હશે ને તને? આકાશ, હવે તું જ કે તારા મોઢે. હા બાપા, શરમ આવે છે હો મને. તમને માં કહેતા, તમને ફઈ કહેતા, અને તને બેન કહેતા. સ્ત્રીના નામ પર કલંક છો તમે તો. એક સ્ત્રી થઈને એક સ્ત્રીને વેચવા નીકળ્યા હતા. તમને શું લાગતું હતું કે જો તમે એક સ્ત્રીને વેચી હોત તો એની સાથે શું થાત? અરે એનો વાકય શું છે? હું આ ઘરમાં લાવ્યો એ તો ગુનેગાર તો હું થયો, એ કેમની ગુનેગાર થઈ? આખા ઘરનું ગધેડાની જેમ કામ કરતી હતી, વેતરા કરતી હતી, છતાંય શાંતિ નથી. ખોટી રીતે હેરાન કરી, મારી, કૂટી, છતાંય એના મોઢામાંથી છે ને એક શબ્દ નથી કાઢ્યો. તો પણ મન ના ભરાણું ને તો આ ડિસિઝન લીધું કે આપણે એને વેચી દઈએ. મમ્મી, તમે અને તું, તમે લોકો જ્યારે પ્લાનિંગ કરતા હતા ને ત્યારે મેં મારી સગી આંખે બધું જોયું અને મારા કાને બધું સાંભળ્યું છે. આ કામવાળી છે ને એને આ ઘરની બહાર કાઢી મૂકવાની છે, ક્યાંક એવી જગ્યાએ મોકલવાની છે કે ત્યાંથી એ પાછી ન આવે. એ કોન્ટેક્ટ ખાલી મધુભાઈ પાસે છે, એવો કોન્ટેક્ટ કે જે છોકરીઓ વેચવાનું કામ કરે છે. આ અનાથને મધુભાઈ ત્યાં મૂકી આવશે, બારોબાર વેચી દેશે, એટલે આ ક્યારેય પાછી આ શહેરમાં નહીં દેખાય, ક્યાંય નહીં દેખાય, એટલે કાંટો જશે. એટલે ફઈના કહેવાથી એ જતી રહેશે, એટલે કે પણ એને કાઢશું કેવી રીતે? એ કે થોડી આપણી વાત માની લેશે? અરે એટલું બધું વધારાનું શું કામ વિચારે છે? ખોટું બોલીને લઈ જશું, પેલા લોકો કિડનેપ કરીને ગાડીમાં નાખીને લઈ જશે, થઈ ગઈ વાર્તા પૂરી. મોઢા ઉપર ડૂચો મારવાનું તો આવે કે નહીં, એટલે અવાજ જ નહીં આવે. બધું નક્કી છે, મધુફઈ આવે એટલે પ્લાન ક્લિયર. વાહ મમ્મી વાહ. એટલે કે આપણે એને મોકલી દઈશું, બરાબર છે, ખોટું બોલીને, પણ એને કોઈને કહી દીધું કે કોઈને જાણ થઈ ગઈ, પોલીસ કેસ થયો તો? નડે જ છે ને આ ઘરમાં, કારણ કે આ ઘરમાં એનો કોઈ અધિકાર નથી, આ ઘરમાં એનો કોઈ માન નથી, એનું કઈ અસ્તિત્વ નથી. પણ આજે મેં એવો નિર્ણય લીધો છે ને
કે નિર્ણય પછી એનું આ ઘરમાં માન પણ હશે, આ ઘરમાં રહેવું એનો અધિકાર પણ હશે અને ખુદદારીથી જીવી પણ શકશે. એક વખત વિચાર કરી લે તું શું કરવા જઈ રહ્યો છે એનું તને ભાન તો છે ને? હા મમ્મી, મેં જે નિર્ણય લીધો છે ને એ 100 વાર વિચારીને નિર્ણય લીધો છે. હવે આ પ્રશ્નનું સમાધાન આ જ છે. કઈ વાંધો જે ભગવાને ધાર્યું હતું એ થઈ ગયું. બેટા, તારા ગભરાવાની કોઈ જરૂર નથી. તારા લગ્ન મારા દીકરા સાથે થઈ ગયા છે એટલે તું આ ઘરની સદસ્ય છે. અમારા ઘરની વહુ નહીં, પણ આજથી તું અમારી દીકરી છે. ઘરના કામ તો બહુ કર્યા, આજે તારા હાથે લાપસી નાંદણ મૂકી. હા જા બેટા.